નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજના દોડ ભાગ ભર્યા જીવનમાં પેકેટ બંધ નાસ્તો ખાસ કરીને વેફર્સ દરેકના ઘર અને ખાસ કરીને બાળકોનો મનપસંદ હિસ્સો બની ગઈ છે। જ્યારે આપણે કોઈ મોટી અને પ્રતિષ્ઠિત બ્રાન્ડના પેકેટ પર વિશ્વાસ કરીને તેને ખરીદીએ છીએ ત્યારે આપણે માની લઈએ છીએ કે તે સંપૂર્ણપણે શુદ્ધ અને સુરક્ષિત હશે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં બનેલી ઘટનાએ આ વિશ્વાસને ડગમગાવી દીધો છે। ગુજરાતના લાખો ઘરોમાં જે બ્રાન્ડ પર આંખ મેચીને ભરોસો કરવામાં આવે છે તે બાલાજી વેફર્સના એક પેકેટમાંથી માટી અને કચરો નીકળવાનો કિસ્સો સામે આવતા ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। તો ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા એક જાગૃત ગ્રાહકે જ્યારે વેફર્સનું પેકેટ ખરીદ્યું અને ઘરે જઈને તેને ખોલ્યું ત્યારે તેની અંદર વેફર્સની સાથે કાળી માટી અશુદ્ધિઓનો જથ્થો જોવા મળ્યો હતો। આ દ્રશ્યો માત્ર ચોંકાવનારા જ નહીં પરંતુ ભયાનક પણ છે। જે કંપનીએ કરોડો રૂપિયાનું ટર્નઓવર સાથે ગુણવત્તાના મોટા દાવા કરે છે ત્યાં આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ શકે? આ ઘટનાએ સાબિત કર્યું છે કે ગ્રાહક તરીકે આપણે જે પ્રોડક્ટ્સને સલામત માનીએ છીએ તેના પ્લાન્ટમાં ગુણવત્તાના ધોરણે કદાચ પૂરતી કાળજી લેવામાં આવતી નથી। સૌથી વધુ ચિંતાજનક પાસું તો એ છે કે વેફર્સના મુખ્ય ગ્રાહકોના નાના બાળકો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।